દુર્યોધને ગંગા કિનારે એક ઉત્સવનું આયોજન કર્યું, જેમાં પાંડવોને પણ બોલાવવામાં આવ્યા. પરંતુ આ એક ષડયંત્ર હતું. દુર્યોધન અને દુઃશાસને ભીમના ભોજનમાં ઝેર મેળવી દીધું. જેવો ભીમ બેહોશ થયો, તેમણે તેને ગંગામાં ફેંકી દીધો. ભીમ વહેતા વહેતા નાગલોક પહોંચી ગયા. સાપે તેમને ડંખ માર્યો, પરંતુ નાગોના ડંખથી ઝેરની અસર ઓછી થઈ ગઈ. હોશમાં આવતા જ ભીમે નાગો પર હુમલો કર્યો. સાપ નાગરાજ વાસુકી પાસે ગયા. નાગરાજ વાસુકી અને આર્યક નાગ, જે ભીમના નાના નાના હતા, ભીમને નાગમહેલ લઈ ગયા. આર્યક નાગના કહેવા પર વાસુકીએ ભીમને એ દિવ્ય રસ પીવડાવવાની પરવાનગી આપી, જેનાથી 10,000 હાથીઓનું બળ પ્રાપ્ત થતું હતું. 8 કુંડોનું અમૃત પીને ભીમ ઊંઘી ગયા. જ્યારે ભીમ જાગ્યા, ત્યારે તેઓ અસીમ શક્તિથી ભરપૂર થઈ ગયા હતા. પાછા ફરીને ભીમે માતા કુંતીને કહ્યું કે કેવી રીતે દુર્યોધન અને દુઃશાસને તેમને મારવાનો પ્રયાસ કર્યો હતો. આ જ શક્તિ હતી જેનાથી ભીમ મહાભારત યુદ્ધમાં અજેય બન્યા.